હર મહાદેવ, વેલકમ બેક ટુ ધવલ પંડ્યા વ્લોગ્સ। આજે છે નોમ, કાલે હતી કૃષ્ણ જન્માષ્ટમી। કાલનો વ્લોગ એટલે નથી આવ્યો કેમ કે કાલે ભરપૂર વરસાદ હતો એટલે શૂટ નહોતું થયું। કઈ વાંધો નહીં, આજે આપણે જવાનું છે ગૌશાળા। તો બપોરના વાગી ગયા એટલે 1:30-2 જેવું, એટલે આપણે કીધું નીકળીએ ગૌશાળા જવા માટે। તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો, હું તમને ગૌશાળા બતાવું અને ત્યાંની એ લોકો જે રીતે ગાયોની સેવા કરે છે એ તમને બતાવું। તો ચાલો મારી સાથે ગૌશાળા। તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ગૌશાળાએ। અને આ છે ને કોઈ એક પર્સનલ વ્યક્તિની ગૌશાળા નથી, એક નાનકડું એવું મંદિર છે અને મંદિરની આ ગૌશાળા છે। તમને ગાયોના દર્શન કરાવું કે અહીંયા ગાયો કઈ રીતે રહી છે। ઘણી વખત છે ને ગૌશાળામાં આપણે જઈએ ને તો જોઈએ કે ગાયો બધી બાંધેલી રાખવામાં આવે છે, પણ અહીંયા છે ને બધી જ ગાયોને એકદમ છૂટી રીતે એની રીતે મન મોજથી ફરવા દેવામાં આવે છે। અને હવે આપણે થોડી ઘણી સેવા કરી લઈએ અને પછી જોઈએ કે અહીંયાનું શું છે, કઈ રીતે આ લોકો ગાયોનું ધ્યાન રાખે છે। તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો। ની અંદર તમે જોઈ શકો છો કે નાની મોટી 40 જેટલી માવડીઓ અહીંયા છે અને દરેક ગાયોની જે રીતની એ લોકોને રાખવામાં આવે છે, જે રીતની અહીંયા સાફ સફાઈ કરવામાં આવે છે, જે રીતનું એને નીણ ખવડાવવામાં આવે છે ને ખરેખર બહુ મોટી વાત છે। અને ખાલી એટલી જ નથી, આપણે અંદર જઈએ ગૌશાળાની અંદર, હજુ અંદર પણ ગૌશાળા છે ને અહીંયા પણ ઘણી બધી ગાયો તમને જોવા મળી જવાની છે। અને જે રીતની ગાયોની વ્યવસ્થા અહીંયા કરી છે ને પર્સનલી મને બહુ ગમી છે, કેમ કે જમીન ભીની ન લાગે ને એના માટે નીચે એ લોકોએ નીણ જેવું પાથરી દીધું છે, જેથી કરીને ગાયને આમ થોડુંક બેહવામાં મજા આવે, પોચું પોચું લાગે અને વધારે ભીનું ન લાગે એના માટે થઈને। એટલે ખરેખર બહુ મસ્ત મજાની જગ્યા છે। હજુ આપણે આશ્રમના દર્શન કરવાના છે, હું તમને આશ્રમમાં લઈ જઈશ, ત્યાંના હું તમને દર્શન કરાવીશ ને જે જ્યોતની મેં વાત કરીને એના હું તમને દર્શન કરાવીશ। તો ચાલો મારી સાથે કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો। અહીંયા હાકાઓ બાંધી, હવે અહીંયા બે હુંડા ગયા। ભાઈ હવને વાલો ઠાકર ને વાલી ગાય, અહીંયા જે ગાયોની આપણે ગૌશાળામાં આવી ગયા છીએ અને અહીંયા જે રીતની આ લોકોની સેવા છે ને ખરેખર આપણને એમ થાય કે નહીં ભાઈ બહુ જોરદાર સેવા કરે છે। તો ભાઈ જે ગૌશાળા છે ને એનું આ મુખ્ય બાપુ એટલે કે દાસ બાપુ, સોરી આ શામળા બાપા છે અને અહીંયા આશરે લગભગ 70 વર્ષથી એક અખંડ જ્યોત ચાલુ છે। તમે દર્શન કરી શકો છો જ્યોતના। જ્યાં સુધી અહીંયાની ખબર છે ને ત્યાં સુધી લગભગ 70 વર્ષ જેવું થઈ ગયું છે આ જ્યોતને। અને મંદિરની અંદર પ્રવેશતા જ હનુમાનજી મહારાજના દર્શન થઈ જાય અને હનુમાનજી મહારાજની એક્ઝેક્ટ સામેની સાઈડ ગણપતિ દાદાને દર્શન થઈ જાય છે। અને જગ્યા તમે જોઈ શકો છો એકદમ વિશાળ છે અને એટલી મસ્ત મજાની કુદરતી ભરપૂર છે ને કે એવું લાગે જ નહીં કે આપણે અત્યારે હાલ સુરતમાં છીએ।
અને મનને એકદમ શાંતિ મળે ને એવી જગ્યા છે. એટલે એક વખત છે ને અહીંયા મુલાકાત લેવા જેવી છે. ભાઈ કોઈ સાધુના આંગણે આવો અને જો તમે ભૂખ્યા રહ્યો ને તો એ સાધુ ન કહેવાય. અને અહીંયાની તમે રોટલી ને શાક તમે જુઓ, દેખાવમાં જ એકદમ જોરદાર છે. ફટાફટાનો લાભ લઈએ કે ટેસ્ટમાં કેવી છે. જોકે ટેસ્ટમાં સારું જોઈએ ભાઈ, આશ્રમની વસ્તુ કોઈ દી નબળી હોય જ નહીં. 24 કલાક અન્નક્ષેત્ર અહીંયા ચાલુ છે ભાઈ. હું લીલા શાક મોટા ભાગે ખાતો નથી, પણ આપણે આજે ચાખીએ. વાહ ભાઈ વાહ, મોટી મોટી હોટલોને ટક્કર મારે એવી જગ્યા હોય ને એવું ફૂડ છે ભાઈ. એવું જમવાનું એવું મસ્ત છે. પ્રસાદી આપણે કહેવાય, જમવાનું તો ન કહેવાય. અને આ છે આપણી ગૌશાળાની છાશ, તમે જોઈ શકો છો. એકદમ દહીં ને માખણ થી ભરપૂર છે ભાઈ. તો આ હતો આપણો આજનો વિડીયો. તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ. મળીશું નવા વિડીયોમાં, નવા ઉત્સાહ, નવા જોશ સાથે. ત્યાં સુધી જય મહાદેવ, જય માતાજી. થેન્ક યુ.